ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો બધું જ કામ પતી ગયું છે અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો હોય તો ચલો હવે રસોઈ કરી દઈએ. અને આ મહાશય જો શું કરો તમે? આમને નહીં કહેવું, હું જ કહી દઉં કે એને સાર ના પલળે ને એના માટે અહીંયા ગોઠવે હરખું, એટલે સાર પલળે નહીં, કેમ કે અહીંયા વરસાદનું પાણી ઉતરશે ને એટલા માટે. તો એમને આપણે બોલવા દીધા નહીં. તો ચલો હવે થોડું વ્યવસ્થિત કરવું, સાર ન પલળે એના માટે. તમારે નહીં બોલવું, હવે ચાલશે, હું જ બોલ દઉં. ચલો તો હવે શું પાણી પીવું છે? ચલ 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 આપો પાણી, ચલ. બનશે રે લા લા લા. હું કરતી રાજ, હું કેજી રાજ, રાજ કેજે હું કેજે બેટા. તો ગાઈસ બધાએ જમી લીધું ઘરમાં અને હવે આવી ગયા છીએ આપણે. તો ગાઈસ વાસણ ઘસવા આવી ગયો, પણ વાસણ ઘસવાનું જોર આવે, તમને ખબર જ છે મારી વાતનું. તો જો વાસણ બહુ બધા છે યાર. તો ચલો ફટાફટ ઘસી નાખીએ. તો બ્લોગમાં બનાવી રહેજો. અમે તમને આજે બપોરનું ગરમીનું વાતાવરણ બતાવીશું. અને રાજભાઈ મસ્તી કરે છે, જો દૂરથી દેખાતા હશે થોડા થોડા. તો રાજભાઈને આપણે બતાવીશું. તો બ્લોગમાં બનાવી રહેજો. તો ગાઈસ વાસણ ઘસાઈ ગયા અને અમારા સાસુમાં લઈને પણ જતા રહ્યા. તો હવે આપણે થઈ ગયા છીએ ફ્રી. અને રાજભાઈ જો क्या कर रहे हो तुम? घर बना रहा हूँ. घर बना रहे हैं? तुम्हारा घर हो गया कंप्लीट. कंप्लीट कंप्लीट सकते हो तुम. क्या कर सकती हूँ मैं? અને मैं सीख रहा हूँ चालू करना. ऐसा? बेवान. બેસાનું એમ? हाँ दे. तुम्हें कुछ आता है या नहीं आता है? तुम्हारे घर तो बन गया. और क्या हो गया है? तुम्हारे घर बन गया. इतना एक खातो लो सीख लीजिए. ऐसा है? अब जा सकते हो. मैं जा सकती हूँ? तो मैं जा रही हूँ. मैं चप्पल पहन लूँ? ए, मैं चप्पल पहन लूँ? तो अब तुम मेरे साथ आओगी? क्या करोगे आके? क्या करोगे? क्या करोगे आके मेरे साथ? उंगली पे पकड़ोगी? पकड़ो ना. ओके तो चल तुम आओगे मेरे साथ? तुम मेरे साथ आओगे? तुम मेरे साथ आओगे या नहीं? तो चलो. ओके तो तुम मेरे साथ चलोगे तो चलो. ये वाला ले लो, हाथ में पकड़ लो. ये वाला क्या बोलते हैं इसको? मटका. चलो चलो. तुम्हें समझ नहीं आता? तुम्हें समझ नहीं आता? मैं मम्मी को हेल्प करवा रहा हूँ. मम्मी तो हेल्प करना लाओ. तुम्हें कुछ आता नहीं, ये बोल बोल करती हो. चलो नीचे मत रखना. વાતાવરણમાં આજે પવન બહુ મસ્ત છે બનાસકાંઠામાં. અને કવિતાબેન જો આમથી આમ રખડતા હોય છે કવિતાબેન. અને જો બહારનું મોસમ બહુ મસ્ત છે. તો ગાઈસ બપોર પડી ગઈ તો હવે આપણે થોડો આરામ કરી લઈએ. તો સાંજ બપોર પછીના બ્લોગમાં બનાવી રહેજો. હજુ ગરમી લાગે એટલે પપ્પા. તો ગાઈસ આજે લાઈટ નથી તો અમે બધા બહાર સૂતા છીએ. તો હું ક્યાં સૂતી છું તમે જોઈ શકો છો, અહીંયા નીચે. ચલો હવે થોડી વાર આરામ કરી લઈએ. તો બ્લોગમાં બનાવી નાના છોકરાઓને તો કેવા મજા આવે ખાટલા ઉપર સુવાનું. અમારે હવે નીચે સુવું.
ગાઈસ ઘરેમાં વાગી ગયા 4:30 ને આપણે છાણ નખાઈ ગયું હે. તો જુઓ તગારું, આજ તો ક્લીન તગારું હે. અને અહીંયાનું વાતાવરણ જુઓ. આજ તમને વાતાવરણ જ નહીં બતાવ્યું મેં, નહીં? તો ગાઈસ ચલો હવે સંજયવાળી કાઢી દઈએ. ચાના વાસણે પડ્યા હજી તો ફટાફટ ધોઈ દઈએ. તો બ્લોગમાં બન્યા રહેજો. ઓકે. હા, ચલો વાસણ ઘસવા. તમારે ઘસવાય વાસણ? ના. તો વાસણ ઘસી દઈએ આપણે ફટાફટ. તો બ્લોગમાં બને રહેજો તમે લોકો. શસ્ત્ર જોઈ લો. 5 વાગ્યા પછી અમારે આ જ કામ કરવાનું હોય. હવે એનાથી અમે કચરો કાઢશું. ભાભી તમે કાઢો તો બહુ અચ્છું સાચું સાચું મને આવડતું નહીં, હું શીખું. તોય તમે હેરતું જ કાઢો. થેન્ક યુ. વેલકમ. તમાર ભાભી દેખો કેવા અચ્છા લાગે છે એવું કામ કરતા. કોઈ કામ કરવાની થોડી મહેણું છે? કોઈ કામ કરવાનું મહેણું હે નથી. ના. કામ કરવામાં શાની શરમ આવે? ના આવે. અમુક મને કોમેન્ટ કરે કે ના સિટીમાં છોકરી મોટી થઈ ગઈ છે, ગામડામાં અહીં કેવું કામ કરે છે. તો આ કામ કોઈ ખરાબ કામ છે? ના. તો પછી अच्छा सिला दिया तूने मेरे प्यार का, अच्छा सिला दिया तूने मेरे प्यार का, यार नहीं रूठ लिया तेरे यार का, अच्छा सिला दिया है मेरे यार का. પેલું ગીત કયું? પેલું ગીત ખબર? બીજું ગીત क्यों? મને બધાથી વધારે કયું ગીત ગમે ખબર? ગાઉં તને તો નહીં આવડે. क्यों? मिलेंगे मिलेंगे तुमसे मिलेंगे आज ओ सनम तुमसे ही बस प्यार करती हूँ. પછી એમાં બે એક લાઈન આવે, पहला पहला तुमसा है प्यार, डर लगता है बहुत मिलने से यार, मिलेंगे मिलेंगे तुमसे मिलेंगे. એ મસ્ત ગીત છે. આપણે તો તને બહુ જ ગમી જાય. કઈ ગીત ગાવાનું મન નહીં હે યાદ. થોડે ગીત અલગ થોડે એમ કોક નહીં આમ ભોજપુરી સોંગ છે. અને મને ના ભોજપુરી સોંગમાં એક જ સોંગ ગમે. ભોજપુરી થાય સિરિયલ દેખો. ખબર નહીં પડતી હા લેકિન શું કરું, ટીવી માં આવે. ટીવીમાં આવે એમનું મરાઠી સિરિયલ આવે, ઘણી બધી સિરિયલ આવે. મને નથી ખબર. ઓ મેડમ વિડીયો બંધ કરો. કેમ? આટલો બધો વિડીયો ઉતારશો તો ખાલી કચરો કાઢતા જ માણસ મન જોશે બધા. તો બીજું કઈ નહીં દેખી કે વિડીયો. તો ગાઈસ હવે આપણે ભેંસ દોવા જવાનું. દેખો અહીંયા. ચલો. અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. અને અહીંયાનું વાતાવરણ થોડું છે.